તમારું ભાગ્ય બગડે છે એના કારણો 5 કારણો તમને સમજાવું. આ લોકો મંદિરે જાય, મંદિરેથી પાછા ઘરે આવે ને એટલે હાથ પગ ધોઈ નાખે અથવા પગ ધોવે. મંદિરેથી પાછા આવીને જે પગ ધોવે એ પોતાના ભાગ્યને ધોઈ નાખે છે. મંદિરથી પાછા આવીને ક્યારેય પગ ન ધોતા, ગમે એટલા મેલા થયા હોય. પહેલી વાત. બીજું, બાળ મૃત્યુ થયું હોય એનું ભોજન, આપણી કરતા નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ, આપણા કરતા નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય એનું ભોજન નહીં કરવું, એની કોઈ વસ્તુ લેવી નહીં. આપે તો પણ ભલે આપણા કુટુંબનું પણ કેમ ન હોય, કદાચ આપણને આપી દે તો આપણે બીજાને આપી દેવું, પણ એનું સ્વીકાર બહુ નહીં કરવો. આપણી નાની ઉંમરની વ્યક્તિની દાનમાં અથવા તો ભોજનમાં મળેલી વસ્તુ ક્યારે પણ સ્વીકાર ન કરવો. કોઈ સ્મશાન યાત્રા નીકળતી હોય એની આગળ ક્યારેય નીકળવું નહીં. ગમે એટલું કામ હોય તમારે, બાઇક લઈને કે ગાડી લઈને નીકળ્યા હોય, પણ સ્મશાન યાત્રા જતી હોય એની આગળ નીકળવા એ તમારા ભાગ્યનો નાશ કરે છે. તમારું ભાગ્યનું જે પુણ્ય હોય એની સાથે જતું રહે છે. તમે આગળ નીકળશો. બહુ જ મહત્વની વસ્તુ જે રણછોડરાયજીના મંદિરમાં બહુ જોવા મળે છે. ભગવાનને, રણછોડરાયજીને, ઠાકોરજીને કોઈ મંદિરોમાં જ્યારે ભગવાન સાક્ષાત બિરાજતા હોય અને જ્યારે ભગવાનને કંઈ ધરાવવાની વાત આવે ત્યારે બોક્સમાં ક્યારેય ન ધરાવતા. લોકો આજકાલ બોક્સમાં આમ લઈ જઈ અને આમ દેખાડી દે ભગવાનને, બોક્સ બહારથી લઈ દે. જે માણસ બોક્સની અંદર બાંધેલા ડબ્બાની અંદર, ડબ્બો સ્ટીલનો હોય, સોનાનો હોય તો પણ ડબ્બાની અંદર જેમાં ઢાંકણું હોય એવું કોઈ પણ પાત્રમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ત્યારે ઠાકોરજી અથવા જે દેવને ધરાવે દેવ નારાજ થાય છે અને એ વખતે તમારું ભાગ્ય પાછું પડે છે. તમારું પ્રસાદનો સ્વીકાર ભગવાન કરતા નથી. ખુલ્લી થાળીમાં, ખુલ્લી પ્લેટમાં, ખુલ્લા વાસણમાં હંમેશા ભગવાનને વસ્તુ ધરાવો. હું તો કહું કાગળમાં લઈ લો, કાગળમાં લઈ લો, અથવા તો એ ઢાંકણામાં લઈ લો. પછી બોક્સ છે એ ફાઈ ગયો, ઢાંકણામાં લઈ લો થોડું પ્રસાદ, ઢાંકણામાં વાંધો નથી. ઢાંકણાનું કોઈ ઢાંકણું નથી ને, બોક્સનું ઢાંકણું છે. તો 2 પેંડામાં મૂકી અને પછી અથવા 5 જેટલા હમણાં જે રીતે થતું હોય, અથવા ડીશ લઈ જાઓ, કોઈ એવું પાત્ર લઈ જાઓ અને ભગવાનને જ્યારે માખણ કે કોઈ વસ્તુ ધરાવો ત્યારે એનું બોક્સની અંદર ક્યારેય કોઈ પણ ભગવાનને ક્યારેય ન ધરાવો. જો તમે ધરાવો છો તો તમે તમારું ભાગ્ય બંધ કરી રહ્યા છો. તમારે પોતાના મકાન છે, તમારે પોતાનું મકાન બધાને હા છે, હા કોને? તમારી મકાનની છત ઉપર ક્યારેય લોખંડના તાર ન બાંધતા. લોખંડની છત ઉપર લોખંડના જો તમે તાર બાંધો છો કપડાં સૂકવવા અથવા તો કોઈ પણ કંઈ કામ કરવા, તમારી છત ઉપર લોખંડના ખીલા વગેરે કે લોખંડનું તમારે ધાબાની અંદર કંઈ હોય તો એને કાઢી નાખજો. અંદર છુપાયેલું હોય તો વાંધો નથી, પણ બહાર પ્રગટ થયેલી લોખંડની દોરીઓ, તાર આદિ જે કંઈ હોય એ વર્જ્ય છે. ખરાબ દ્રષ્ટિ પડશે, આકાશમાંથી ખરાબ સૃષ્ટિઓ તમારા તરફ આકર્ષાશે. ઘરની અંદર દુઃખ, દર્દ અને મુશ્કેલીઓ તમારા ઘરમાં અવશ્ય આવશે. ચાહે તમે ગમે એટલું મંદિરે દોડાદોડી કરતા, કોઈ એને રોકી નહીં શકે. માટે સાવધાન. છત ઉપર લોખંડના તાર હોય એ દુઃખ અને દર્દ નોતરે છે. પાકીટ અને પર્સમાં, પર્સ અને પાકીટમાં, તમારું પાકીટ પૈસા જેમાં રાખો છો, બહાર જાઓ ને ત્યારે શારદાબેન ભરૂચથી ત્યારે પૈસા લઈને નીકળીએ આપણે, ત્યારે એ પાકીટની અંદર લોખંડની અણીદાર વસ્તુઓ પૈસાની હારે ક્યારેય નહીં રાખવી. પિન ખાસ કરીને રાખતા હોઈએ આપણે, પીનો, અથવા તો અન્ય લોખંડની વસ્તુ પણ બને તો નહીં રાખવી. લોખંડની કોઈ પણ વસ્તુ, અથવા તો એ પર્સની અંદર ખોટો બિનજરૂરી સામાન, કચરા જેવો, કાગળિયા ને બાગળિયા ને કોઈને એડ્રેસ ને કોઈના કાર્ડ ને આ ઘણા લોકો બધું બહુ આખું પાકીટ આમ છલોછલ ભરેલું રાખે. સાહેબ એ ગરીબાઈ નોતરે છે, તમારી લક્ષ્મીને દબાવી દે છે, તમારી લક્ષ્મીને મોકો નથી આપતા. એ બધા દૂષણો જે છે એના કારણે લક્ષ્મીની વૃદ્ધિ થતી અટકી જાય છે. પાકીટની અંદર માત્ર ને માત્ર બને તો પૈસા રાખો, અને ક્યારેક બને તો જરૂરી કોઈ વસ્તુ હોય, સોનું ચાંદી હીરા માણેક
સાહેબ જો આટલું કામ કરો સાહેબ, તમારા ઘરમાં સુખની વરસાદ થશે. મારો શિવજી ભોળોનાથ, તમારા ઘરમાં સુખનો વરસાદ થશે, વરસાદ. અને હા, કોઈ પણ મંદિરમાં ભંડારો હોય, પછી ગણપતિનો મહોત્સવ હોય કે કોઈ પણ ભંડારો હોય, કોઈ જગ્યાએ શિવની કથા હોય કે કોઈ પણ જગ્યાએ મંદિરમાં કથામાં જાહેર કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, એમાં ભંડારો હોય, એમાં પૈસા આપ્યા વગર ક્યારેય જમો નહીં. લોકોને બહુ ટેવ હોય છે મફતનું છે ને ખાય આવો. ભગવાનના કાર્યમાં જ્યારે ભોજનનું આમંત્રણ મળે આપણને કે ભાઈ પધારજો, તો જાઓ તમે, પ્રસાદ લો, કઈ વાંધો નહીં, પ્રસાદ છે, ભગવાનનો છે, લેવો જ જોઈએ. પણ હા, એના પ્રમાણમાં કંઈક પહોંચ ફડાવી દેવી જોઈએ. મફતમાં ભંડારાનું અન્ન ક્યારેય જમવું નહીં. એ જમશો તો દોષના અધિકારી બનશો. ધર્મનો પૈસો ક્યારેય કોઈને પચ્યો નથી, ધર્મનું અન્ન ક્યારેય કોઈને પચ્યું નથી અને પચશે નહીં. મંદિરના કે કોઈ ભંડારામાં જ્યારે જઈએ ત્યારે ભરપેટ જમવાનું જ્યારે થાય આપણે, ત્યારે અવશ્ય એના પ્રમાણમાં દાન કરી દેવું જોઈએ. અને છેલ્લી બહુ મહત્વની વાત, છેલ્લી અને બહુ મહત્વની વાત, નાના બાળકો અને વડીલો, આપણા ઘરમાં નાના બાળકો અથવા આડોશ પાડોશમાં કોઈ નાના બાળકો અને વડીલો આપણા કરતા જે ઉંમરમાં મોટા છે એની હારે લેતી દેતીમાં ક્યારેય હિસાબ ન કરતા કે દાદા તમારા આટલા પૈસા મને આપ્યા હતા, થમ્સઅપના આટલા થયા ને હવે આટલા વધ્યા, લો આ પૈસા તમારા. લેતી હિસાબ નહીં કરો. એને કહી દઉં દાદા રાખો, થમ્સઅપ મારા તરફથી પી લો. હર હર. નાનું બાળક હોય તો એને કહી દઉં બેટા ચોકલેટ રાખતું તારે, મારે પૈસા, તારા પૈસા મારે શું કરવા, લે હું તને પૈસા આપું બેટા. નાના બાળકોની હારે અને વડીલોની હારે જે પૈસાની લેતી દેતીમાં હિસાબ કિતાબ કરે છે, એનાથી લક્ષ્મી નારાજ થઈ જાય અને લક્ષ્મીજી એને ક્યારેય સાથ નથી આપતા. સમજી ગયા ને? સાસુ સસરા હોય, વડીલો હોય, માતા પિતા હોય, એની હારે ક્યારેય હિસાબ ન માંડવું કે તમારા પૈસા આટલા હતા ને મારા પૈસા આટલા હતા ને આટલું આવું થયું ને આટલું આવું થયું બા ને આટલું આવું. નહીં નહીં. એવી વહુરો, એવી દીકરીઓ, એવા દીકરાઓ અને એવા યુવાનો અને એવા માણસો આ જગતમાં તમને દુઃખી જોવા મળશે, કાયમ ને કાયમ રડતા જોવા મળશે, કે હાય 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 કરતા જોવા મળશે, મરી ગયા હેરાન. કારણ કે તમે આ બધા દુષ્કર્મ કર્યા છે. શિવ પુરાણ કહે છે, મારો ભોળેનાથ કહે છે, દાનમાં જ્યારે કોઈ પણ વસ્તુ આપવાની ઈચ્છા થાય, દાનમાં જ્યારે તમે આપો ત્યારે ખાસ ધ્યાન રાખો કે પોતાના ઓળખીતા હોય એને જ દાન આપો, એવું નહીં કરવું. અથવા તો પોતાના ઓળખીતા હોય એને વધારે પ્રસાદ આપી. ઘણા જો પ્રસાદ વેચવા નીકળે ને, થાળી લઈને અહીં નીકળે, બધાને બે બે ચોકલેટ આપે, પણ એમ જોઈને કે મારી પાડોશણ છે તેને 3 આપે. ઓળખીતાને જ વધારે આપવું. ધર્મનું જે કંઈ વહેંચણી જ્યારે થતી હોય, દાન થતું હોય, જ્યારે પુણ્ય દાન થતું હોય, ત્યારે પોતાના સગા સંબંધીઓને આપી દેવું એ દોષકારક છે. અજાણાને પણ આપો. અજાણા છે એ પણ શિવ ભક્ત જ છે અને તમારા ઓળખીતા છે એ પણ શિવ ભક્ત જ છે. બેને હરખી નજરે જુઓ. એમાં જો ભેદભાવ કરો તો તમને પંક્તિ ભેદનો દોષ લાગે અને એના કારણે તમારા જીવનમાં ક્યારેય સુખ નહીં આવી શકે.